અમારા બ્રાહ્મણોમાં કેટલી ત્રેવડ હોય. હા, અમારા બ્રાહ્મણોના તપમાં, અનુષ્ઠાનમાં, અમારા જપમાં કેટલું બળ હોય. હા, કર્મકાંડ, આ દરરોજ યજ્ઞ ચાલે છે ને ભગવાન, કર્મકાંડી વિદ્વાન બ્રાહ્મણો જે યજ્ઞ કરાવે છે ને, હા, આ યજ્ઞ એ કેટલાયના કલ્યાણ કરી નાખ્યા છે. અમે જે બ્રાહ્મણોએ જે કીધું ને એ માન્યું હોય ને તો દુનિયાને કોઈ દિવસ સમસ્યા જ ના હોય. બ્રાહ્મણોએ સમાજ પાસેથી કંઈ લીધું જ નથી. આમ ગણો તો અમે તમારી પેઢીઓ યાદ રાખીશ. અમે ભારતની સંસ્કૃતિને જીવતી રાખીશ. અમે ભારતના આ અમૂલ્ય વારસાને જીવતો રાખ્યો છે. અમે માણસ તરીકે કેમ જીવવું જોઈએ એના માટે લોહી બાળ્યું છે. હા, દક્ષિણા તો હવે મળવાની શરૂ થઈ. ગૌઢાઓ તો વાટકા લોટમાં કામ કરતા. હા, ગોઠણ સુધીની ધોતી હતી, લાંબી ધોતી ન થઈ તોય તમારા ઘરે બધાએ કામ કર્યા છે. બ્રાહ્મણ કાંઈ નથી લઈ ગયો સમાજ પાસેથી. બ્રાહ્મણે સમાજનું કલ્યાણ કરવા માટે પોતાના જીવનને ન્યોછાવ. આટલી બધી વાણી હોય, આટલું બધું અંદર જ્ઞાન હોય, આટલું બધું અમે જો ચાલાકીના રસ્તે વાપરીએ ને તો ઢગલાઓ થાય. પણ સાચું કહેવામાં રહ્યા ને એટલે કદાચ 2 રૂપિયા ઓછા મળ્યા એનું દુઃખ નથી. સાચું કીધા એનું સુખ છે. મોગલો આવ્યા ને, બ્રાહ્મણને શાહી દેતા બંધ થઈ ગયા, કલમને ખડીયો દેતા બંધ થઈ ગયા. અને તેથી આ દેશના બ્રાહ્મણે પોતાના આંગળીઓમાં સોય મારી અને લોહીના ટસ્ટિયાથી લોહી કાઢી અને ગ્રંથો લખી અને આ દેશના વેદને જીવતો રાખ્યો છે. એટલે આ દુનિયા આજે તાજીમાજી ફરે છે. હા, બ્રાહ્મણો શું કરે ને સાધુઓ શું કરે ને લઈ લીધું ને ફેલાણું છે. તમારી નજરમાં કોઈ એવો બ્રાહ્મણ જે 50 વર્ષ પહેલા તમારા ગામમાં હતો ને અબજોપતિ થઈ ગયો, ગામમાં લોટ માંગીને કર્મકાંડ કરીને? છે કોઈ નજરમાં? શું લઈ ગયો? અને તમે દરરોજ સવારે વાટકો ભરીને તમારા ગામના બ્રાહ્મણને આપ્યું. મને કયો, કોનું વેચાઈ ગયું, કોનું ઘટી ગયું? બ્રાહ્મણને દેવાથી, સાધુને દેવાથી તમારું કોઈનું કાંઈ ઘટી ગયું? આ દેશના સાધુઓએ, આ દેશના બ્રાહ્મણોએ સમાજ માટે ઉપકાર કરવા માટે, સંસ્કૃતિને જીવતી રાખવા માટે પોતાના જીવનનું બલિદાન આપી દીધું છે. એનો ઉપકાર રૂપિયાથી ક્યારેય કોઈ ન આપી શકે. એણે જે કર્યું છે એની તુલના શું આપી? 2 હાથવાળો શું આપી દી? અને અમને ભરોસો ન હોય ભગવાન? અમે તમને એમ કહીએ છીએ કે આની ઉપર ભરોસો રાખજો, તો અમને ન ભરોસો હોય કે આ મહિના દી સુધી અહીં બેઠા છીએ કે આમને થોડા જશું? હા, એણે અમારી વ્યવસ્થા કરી છે. અને એ વ્યવસ્થા કરી છે મારા ભાગ્યમાં રણોલીનો રોટલો હોય ને તો જ હું તમારા ગામમાં આવ્યો હોય, નહીતર ન આવું. ક્યાં હું ને ક્યાં તમે? ન નાતે, ન તાલુકે, ન જિલ્લે, ન નદીએ, ક્યાંય નેડો નથી, ક્યાંય છેડો નથી હટતો. છતાં પણ એક વિજ્ઞાનના માધ્યમથી હું તમે ભેગા થયા છીએ તે રખે. એમાં કાંઈ મારી વિદવત્તાની વાત નથી. હું બહુ મોટો કથાકાર છું એટલે તમારા ગામમાં આવ્યો છું, નહીં. આ વારાહી માને સંભળાવવાની કથા મારે બાકી રહી જતી હતી એટલે તમારા ગામમાં આવ્યો છું. આ જે યજમાનોના દિવંગત આત્માઓ ગયા છે એની સાથે મારું પૂર્વનું કોઈ કનેક્શન છે એટલે એના આત્માના સ્મરણમાં હું કથા કરવા આવ્યો છું. રખેન પૈસા માટે કે એના પૈસા માટે નથી આવ્યો. કશું છે, કુછ તો બાત હે ભાઈ. પૂર્વનું કાંઈક તો બાકી છે તો જ હું તમે બધા ભેગા થઈએ. નહીતર અત્યારે બાપુજીનું કોઈ નથી સાંભળતું, અમારું કેમ સાંભળે? બાને નથી બોલવા દેતા. બાને કીધે એ મૂંગી થા, બોલતી નહીં. કાંઈ મમ્મી તને કશી ખબર ન પડે. હા, 15-20 વર્ષની દીકરી થાય ને પછી માં કે થોડુંક બેટા લોટ બાંધતા શીખ, શાક વઘારતા શીખ. મારે કાંઈ નથી કરવું બેટા એની કાંઈ વાત નથી. પછી સાસરે જઈશ ને એ મારું હું ફોડી લઈ, અત્યારે તું કર. અને પછી જાય સાસરે ને પછી ત્યાંથી ફોન કરે, મમ્મી ભીંડો આખો કરવો હોય તો કેમ થાય? થાય ને એવું. તો મમ્મીનું નથી સાંભળતી એવી દીકરીઓ આજે અમને મૂંગા નથી રહેવા દેતી. કેમ? ભગવાન મુझ में कुछ बात नहीं. મારામાં કોઈ એવું સામર્થ્ય કે વાત ન હોય પણ આ ગ્રંથની તાકાત. ભગવાન વિચારો તો ખરા કેટલા વર્ષ થયા.